તો ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂની છૂટ મુદ્દે લોકોની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેમાં એવામાં કેટલાક લોકોનો દારૂ અંગેનો નિર્ણય સામે વિરોધ જોવા મળી રહ્યો છે। આણંદના કરમસદ વાસીઓએ દારૂના વેચાણને અયોગ્ય ગણાવ્યું હતું અને દારૂના વેચાણ યોગ્ય ગણાવી શકાય નહીં તેવી પ્રતિક્રિયા પણ આપી હતી। સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં જે પ્રમાણે લિકર લોને લિબરલાઇઝ કરવામાં આવ્યો છે અને વિદેશી નાગરિકો અને ત્યાં જે વ્યવસાયકારો અધિકારીઓ હશે તેમની માટે ત્યાં જે દારૂનું સેવન છે તેને જે કહીએ કે માન્યતા આપવાની તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે। સરદારના વતન કરમસદ ખાતે ઉપસ્થિત છે અને કરમસદ વાસીઓ શું માને છે આ વિષય પર સીધા જાણવાનો પ્રયત્ન કરીશું। જી, આપનો પરિચય। મારું નામ મહર્ષિ પટેલ છે, હું કરમસદનો નિવાસી છું। હવે જે સરકારે જે લિબરલાઇઝેશન લાવ્યા છે એ ઘણા સમયથી દરેક ડિસ્ટ્રિક્ટમાં ચાલે જ છે, બરાબર, પણ આ નવો લો લાવીને ખબર નહીં શું નવા તાઇફા કરે છે। એકચ્યુઅલી આ લોની કોઈ જરૂર જ નથી। જે આઉટસ્ટેટ ટુરિસ્ટ આવે છે કે જે ફોરેનર આવે છે એમને પરમિટ મળે છે તો પરમિટથી આપવાનું છે, તો એમાં પછી નવું છે શું? અત્યારે કશું નહીં, એના કરતાં બંધ કરી દેવું જોઈએ। વિદેશી નાગરિકો આવે છે તેમની માટેની સુવિધા છે એવું કહેવામાં આવે છે। વિદેશી નાગરિકો તો પછી બીજી બહુ સુવિધાઓ લે છે। ફોરેનમાં એમ કરે તો કેનેબિસ પણ લીગલ છે, તો શું અહીંયા ગાંજાનું લીગલાઇઝેશન કરી દેશે? કેવી રીતના જોવો છો આ જે નિયમ છે? મારું નામ અરવિંદ ગોલ છે। હું આ સરકારના જે દારૂના જે છુટ્ટીની જે નિર્ણય કર્યો છે એનો સખત વિરોધ કરું છું। સરદાર વલ્લભભાઈ પટેલને બદનામ કરી હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતને બદનામ કરવા માટે આ સરકાર નીકળી છે, તો આ સરકારને ચેતવણી છે કે આ બંધ કરી તાત્કાલિક નિર્ણય લ્યો કે ગુજરાતના ગાંધીને બદનામ કરવાનો ધંધો બંધ કરે। મિથિલેશભાઈ, જે પ્રમાણે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, શું કહેશો આપ? મારું તો કહેવું એ છે કે ગિફ્ટ સિટીની અંદર જે સરકારે દારૂની છુટ્ટી આપી છે એમાં આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું એક નિવેદન મેં સાંભળ્યું છે કે ભાઈ વિદેશી લોકોને આકર્ષવા માટે સરકારે આ સુવિધા પૂરી પાડવી જોઈએ। તો રાઘવજીભાઈને મારે એટલું કહેવું અને સરકારને મારે એટલું કહેવું છે કે દેશના ખેડૂતોની સુવિધા તમે વિચારતા નહીં। દેશના ખેડૂતોના ખાતરની સુવિધા, MSPની સુવિધા, દેશના ખેડૂતને પાણી પૂરું મળે છે કે નહીં એ સુવિધા તમે વિચારતા નથી અને વિદેશી લોકોના જે સુવિધાનો વિચાર કર્યો છે, તો મારું એવું કહેવું છે કે વિદેશી લોકોને તો બહુ સુવિધાઓની જરૂર છે, દારૂ એકલાની નહીં, એમને તો બીજી પણ સુવિધા જોઈએ છે। તો મારે રાઘવજીભાઈને એવું નિવેદન છે કે હવે તમે દારૂની છુટ્ટી કરી અને વિદેશી લોકોને જે સુવિધાની જરૂર છે એમાં મુજરા બી શરૂ કરો અને જુગાર રમાડવાનું બી શરૂ કરો, કારણ કે એનાથી વિદેશી લોકો આકર્ષાશે અને ગુજરાત એક મોટું ટુરિઝમ બનશે। અને રાઘવજીભાઈ, તમે કૃષિ પ્રધાન નહીં, હવે મુજરા મંત્રી બનો। એક નવું આપણે ખાતું સરકારમાં ખોલીએ કે મુજરાનું મંત્રાલય ખોલીએ અને રાઘવજીભાઈને એક બહોળો અનુભવ છે કે ભાઈ વિદેશના લોકોને કેવી રીતે એન્ટરટેન કરવા, તો એમને મુજરા મંત્રાલયના મંત્રી બનાવવા જોઈએ। દારૂનું જે પરમિશન આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં એ બાબતે શું કહેશો? દારૂનું પરમિશન આપવામાં આવી છે સદંતર ખોટું છે। અનાદિકાળથી ગુજરાત એક વેપારીનું સ્ટેટ રહ્યું છે, એવું જરૂરી છે નહીં કે દારૂની છુટ્ટી આપશો તો જ ગુજરાતને વેપાર થશે। ગુજરાત પહેલેથી વેપારનું હબ રહ્યું છે। આ બધા તાઇફા અને ધતિંગ છે। આ સરકારે બીજી બધી વાતો દબાવવા માટે આ એક મુદ્દો ચાલુ કર્યો છે, એનો સખત વિરોધ કરું છું। જી હા, જે પ્રમાણે આજે ગિફ્ટ સિટીને લઈને જે હવે ચર્ચા છે તે એરણે પહોંચી છે અને સમગ્ર મામલે જે કરમસદ વાસીઓ છે તેમણે ક્યાંક ને ક્યાંક આ વિષય પર વિરોધ નોંધાવ્યો છે અને જે સરકાર છે તેમને પણ આડે હાથે લઈ રહ્યા છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।